હેલ્ધી પણ અને ટેસ્ટી પણ જુવારની રોટલી બનાવવાની સૌથી સરળ રીત. નરમ અને સોફ્ટ એવી જુવારની રોટલીની રેસીપી જોવા માટે છેક સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો. નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આપણે ઘઉંની રોટલી તો રેગ્યુલર બનાવતા જ હોઈએ છીએ. આજે આપણે જુવારની ફુલકા રોટલી બનાવીશું. તો એના માટે જુવારનો લોટ લેવાનો છે. જેટલો લોટ લઈશું એટલું જ આપણે પાણી લઈશું. તો અહીંયા મેં એક મીડિયમ સાઇઝનું વાટકો ભરી અને લોટ લીધો છે. તો આટલું જ આપણે પાણી લઈશું. મિત્રો, જેટલો આપણે લોટ લઈએ છીએ એટલું જ આપણે પાણી એક મોટા વાસણમાં એડ કરી દઈશું. ગેસને આપણે ચાલુ કરી અને પાણીને ઉકાળવા દેવાનું છે. એમાં આપણે મીઠું એડ કરી દઈશું ટેસ્ટ મુજબ. ત્યારબાદ એમાં ઘી એડ કરીશું. મિત્રો, પાણીમાં આપણે મીઠું એડ કરી દીધું છે. એમાં આપણે ઘી એડ કરીશું, જેથી રોટલી છે એકદમ સરસ એવી સોફ્ટ બનીને તૈયાર થાય, જેથી આસાનીથી એકદમ ઇઝીલી ચાવી શકાય. ઘી એડ કરી અને પાણીને એકદમ સરસ એવું ઉકળવા દઈશું. મિત્રો, ઢાંકણ હટાવી દીધું છે અને પાણી સરસ એવું ઉકળી ગયું છે. એમાં આપણે લોટ એડ કરી દઈશું. હવે બધો જ લોટ એડ કરી અને આને સારી રીતે ચલાવી લઈશું. મિત્રો, લોટ આપણે સરસ એવો મિક્સ કરી દીધો છે અને ગેસને આપણે એકદમ સ્લો જ રાખવાનો છે, જેથી નીચે દાજી ના જાય. અને જે કોરો લોટ દેખાતો હોય એને આપણે આ રીતે સારી રીતે પાણીમાં મિક્સ કરી દેવાનો છે. પછી આપણે ઢાંકી અને 2 થી 3 મિનિટ આપણે ઠંડુ થાય ત્યાં સુધી આને રહેવા દેવાનું છે. ફરી એકવાર ચેક કરી અને એમાં વેલણ ફેરવી દઈશું અને પછી પ્રોપર થોડું એને ઠંડુ થવા દઈશું. મિત્રો, લોટને આપણે ઠંડો થવા દીધો હતો. સરસ એવો લોટ ઠંડો થઈ ગયો છે. આને આપણે એક મોટા વાસણમાં નીકાળી લઈએ. મિત્રો, લોટ આપણો ગરમ જ છે. એમાં આપણે થોડું થોડું પાણી એડ કરી અને લોટને સરસ એવો રોટલી બનાવી શકાય એવો તૈયાર કરી દઈશું. લોટ ગરમ છે એટલે તમે ઠંડુ પાણી એડ કરો તો પણ વાંધો નહીં આવે. જરૂર પૂરતું આપણે ઠંડુ પાણી આમાં એડ કરી અને લોટને સારી રીતે મસળી દઈશું. મિત્રો, લોટ આપણે સરસ એવો સોફ્ટ રેડી કરી દીધો છે. આપણે થોડું તેલ અથવા તો ઘી લગાવી દઈશું. આપણે તેલ લગાવીએ છીએ. તેલ લગાવી અને લોટને મિક્સ કરી દઈએ. તમે જોઈ શકો છો કેવો સરસ એવો આપણે ઘઉંની રોટલીનો લોટ બાંધીએ છીએ એવો જ લોટ બંધાઈ અને તૈયાર થઈ ગયો છે. મિત્રો, હવે આમાંથી આપણે રોટલી વણવાની શરૂઆત કરી લઈએ. 2 થી 3 મિનિટ આપણે આને ઢાંકીને મૂકી દઈએ. મિત્રો, લોટ સરસ રેડી થઈ ગયો છે. આમાંથી આપણે હવે રોટલી વણી લઈએ. એક લુવો લઈ લઈશું લોટમાંથી. મિત્રો, આપણે ઉપર જુવારનો લોટ જ એડ કરી દઈશું. ઘઉંનો લોટ આપણે નહીં લઈએ આના પર, પણ હવે રોટલી વણી લઈએ. રોટલી થોડી ફાટશે પણ ટેન્શન નહીં લેવાનું. તમારે એકદમ શેપમાં જોઈતી હોય તો આના ઉપર ઢાંકણું કે એવું કંઈ દબાવી અને એને આપણે શેપ પણ આપી દઈશું. અને આમ પણ આ રીતે પણ તમે બનાવશો તો પણ વાંધો નહીં આવે.
મિત્રો આપણે આ રીતે ઉપર પ્લેટ ઢાંકી અને આ રીતે રોટલી લઈ લઈશું. તો સરસ મજાની જુવારની રોટલી બની અને રેડી થઈ ગઈ છે. અને આપણે તવા ઉપર શેકાવા મૂકીએ. તાપ આપણે મીડિયમ રાખીશું. મીડિયમ તાપે જ આપણે આને શેકીશું. નીચેની સાઈડ શેકાય ત્યારબાદ આપણે આને પલટાવીશું. થોડી આપણે બંને સાઈડ થોડી થાય પછી આપણે એને ગેસ ઉપર મૂકી અને શેકી લઈશું. સરસ એવી અડતાની સાથે જ એકદમ રોટલી સોફ્ટ લાગી રહી છે અને ચાવવામાં પણ એકદમ આસાનીથી ચાવી શકાય એવી સોફ્ટ રોટલી બની અને રેડી થઈ જશે. આપણે આ રીતે પલટ કરી અને ગેસ ઉપર શેકી લઈશું. મિત્રો સરસ એવી રોટલી બની અને રેડી થઈ ગઈ છે. અને એક પ્લેટમાં મૂકી દઈએ. મિત્રો ઉપરથી આપણે ઘી લગાવી દઈશું. તમે જોઈ શકો છો કે રોટલી સરસ એવી સોફ્ટ એકદમ બની અને રેડી થઈ ગઈ છે. આપણે આ રીતે જ બધી રોટલી બનાવી દઈશું. અને તમારે ખાલી ગેસ ઉપર ના શેકવી હોય અને એમ તવા ઉપર પણ તમારે બનાવવી હોય તો પણ તમે બનાવી શકો છો. મિત્રો રેડી છે સરસ મજાની સોફ્ટ એવી જુવારની રોટલી. આવી રોટલી તમે ઘરે પણ જરૂરથી બનાવો અને સૂકી ભાજી અથવા તો ચટણી સાથે લેશો તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે. અને બાળકોને નાસ્તામાં પણ તમે આપી શકો છો. એકદમ હેલ્ધી છે. તો મિત્રો આ સાથે મારો વિડીયો પૂરો થાય છે. જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને કમેન્ટમાં જરૂરથી લખો કે મારી રેસીપી તમને કેવી લાગી. ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.